પરેશ, ખાસ કરીને આજના વિડીયો આપણે નૈઋત્યના ચોમાસા વિશે વાત કરવાની છે, જેની અંદર ચોમાસું ક્યાં સુધી પહોંચ્યું અને એની શું અત્યારે કન્ડિશન છે અને આવનારા દિવસની અંદર કેટલા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે તે વિશેની માહિતી આપવાની છે. અને બીજી વાત કરવાની છે ગરમી ઉકળાટની. શરૂઆતમાં જે વાત કરવાની છે ગરમી ઉકળાટની, આમ તો તમને ગરમી ઉકળાટ વિશે જો માહિતી આપું તો અત્યારે આમ જોવા જઈએ તો આટલો વરસાદ જોવા મળ્યો છતાં પણ હજુ ગરમી અને ઉકળાટ છે હજી યથાવત છે. અને આપણે ઘણા સમયથી જે જણાવતા હતા એમ કે ગરમી ઉકળાટ છે જૂન મહિનાની 30 તારીખ સુધી કન્ટિન્યુ જોવા મળશે. એટલે ઠીક છે કે એટલો બધો વધારે વરસાદ પડ્યો તો ગરમી ઉકળાટમાં થોડોક કદાચ સામાન્ય ઘટાડો થાય, બાકી ગરમી ઉકળાટ છે હજુ પણ યથાવત રહેશે. હજુ જૂન મહિના દરમિયાન ગરમી ઉકળાટમાંથી બહુ રાહત મળવાની સંભાવનાઓ નથી. સાથે વાત કરવાની છે નૈઋત્યના ચોમાસાની. આમ જોવા જઈએ તો આજે તારીખ છે 18 જૂન અને આપણે જે વાર્ષિક કાર્યક્રમ મુજબ ઘણા સમયથી આપણે એવું એક માનતા હતા, આપણું વ્યક્તિગત જે પ્રિડિક્શન હતું એ એવું હતું કે લગભગ 21 તારીખ આસપાસ 21 અથવા તો 22 જૂને ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ કરી શકે છે. જોકે એક આપણા લાંબા ગાળાનું અનુમાન હોય છે. અમે ઘણા સમયથી આપણે જણાવતા આવ્યા હતા કે જે લાંબા ગાળાનું જે આપણું અનુમાન હોય છે એટલે કે 2-3 મહિના પહેલા જે આપણે વાત કરી હોય એની અંદર ઘણી વખત 2-5 દિવસનો ફેરફાર થતો હોય છે, એટલે કે આપણું ખોટું પણ પડતું હોય છે. એટલે ઘણી વખત આપણે માહિતી એ પણ આપતા હોય કે આપણી આગાહી જે મુજબની હોય એને આપણે 90 થી 92% સાચી સમજવાની. 92% આગાહી સાચી સમજવાની તેનો મતલબ એવો છે કે 100 આગાહીમાંથી 92 સાચી પડે તો 8 ખોટી પણ પડે. એ 8 ખોટી પડે એમાંથી પણ આપણું એક આ ચોક્કસ માની શકાય, કેમ કે બીજા જે આગાહીકારો હોય સ્વીકારે કે ન સ્વીકારે પણ અમે તો સત્ય હોય એના ઉપર ચાલવા વાળા માણસ છે. એટલું કહી શકીએ કે જે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરવાની આપણી જે આગાહી હતી એને ખોટી ગણી શકાય, કેમ કે આપણું 21 થી 22 તારીખનું અનુમાન હતું. જે ચોમાસું છે એ લગભગ 16 તારીખે રાત્રે ગુજરાતની અંદર પ્રવેશ કર્યું છે. જોકે એ પ્રવેશ કર્યું છે, હવેથી આપણે રાબેતા મુજબ ચોમાસું ચાલુ રહેવાનું છે, પણ જે નૈઋત્યના ચોમાસાનું આપણું જે અનુમાન હતું એના ઉપર ખાસ કરીને આપણે સત્યતાની સાથે વાત કરવાની હતી. મેં આપણે કીધું કે આપણું લાંબા ગાળાનું અનુમાન હતું એમાં થોડો ફરક પડ્યો છે અને આપણા અનુમાન કરતા 5 દિવસ ચોમાસું ગુજરાતમાં વહેલું પ્રવેશ કર્યું છે. આ હકીકત છે. બીજું કે ભલે 16 તારીખે ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે, તો હવે શું અત્યારે જોવા જઈએ તો આજે 18 તારીખ થઈ છે અને 16, 17, 18 આમ તો 14, 15 તારીખમાં પણ ચોમાસું પ્રવેશ કરે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં તેજ અને તીવ્ર વરસાદો છે 2 દિવસ નોંધાયા હતા. એ પછી 16, 17 અને 18 તારીખ એમ 3 દિવસની અંદર પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો નોંધાયા છે. સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે જે હવામાન વિભાગે જે જાણ કરી છે એ મુજબ જોવા જઈએ તો અત્યારે ગુજરાતના તમામ વિસ્તારની અંદર ચોમાસું બેસી ગયું છે. જોકે ક્યારેય એવું થતું નથી. હવામાન વિભાગે ક્યાં આધારે આગાહી કરી એ તો એમને જ ખબર હોય ને, એમની પાસે તો ટેકનોલોજી સારી છે એટલે કદાચ એની જે કંઈ કીધું હશે એ યોગ્ય જ હશે. પણ એક વાત પાકી છે કે ગુજરાતની અંદર ચોમાસું બેસે અને 36 કલાકની અંદર ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું ફરી વળે આવું ક્યારેય બન્યું નથી. પણ અત્યારે હવામાન વિભાગે એવું કીધું છે કે 16 તારીખે ચોમાસું આવ્યું અને આજે 18 તારીખ સુધીમાં ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું બેસી ગયું, એટલે 36 કલાકની અંદર ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું ફરી વળ્યું આવું હવામાન વિભાગે કીધું છે. છતાં પણ અત્યારે જોવાની વાત એ છે કે ભલે ચોમાસું ઓલ ઓવર ગુજરાતમાં ફરી વળ્યું હોય પણ ગુજરાતના હજુ પણ ઘણા બધા વિસ્તાર એવા છે કે ત્યાં વરસાદ બિલકુલ નથી અથવા તો વાવણી લાયક વરસાદ પણ નથી. આ હકીકત છે, જેમાં અનેક વિસ્તારોનો સમાવેશ થાય છે. ઠીક છે, ચોમાસું એક દિવસ વહેલું બેઠું કે એક દિવસ પાછળથી બેઠું એ પછીની મેટર છે, પણ વરસાદો છે એ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં થયા છે. આવનારા દિવસના વરસાદની વાત કરવા જઈએ તો આજે 18 તારીખ છે ને 19 ને 20 તારીખ એમ 2 દિવસ સુધી, કેમ કે અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જે અરબ સાગરમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપર આવ્યું છે જેને કારણે ચોમાસાને ખેંચી લાવ્યું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર અત્યારે ગુજરાત ઉપર છે, જેમાં 19 અને 20 તારીખ એમ 2 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતાઓ છે. જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે કે એમાં હજુ સામાન્ય કરતા વધારે વરસાદ છે આવનારા 2 દિવસ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, બીલીમોરા છે, બારડોલી છે અથવા તો નવસારી, વાપી અને વલસાડ જેવા વિસ્તારો છે એમાં પણ હજુ સામાન્યથી ભારે વરસાદો છે એ આવનારા 2 દિવસ સુધી નોંધાય તેવી શક્યતાઓ છે. એ સાથે વડોદરા એટલે કે જેને આપણે બરોડા કહીએ છીએ, વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા, ખંભાત આ તમામ જે વિસ્તારો છે એની અંદર પણ સામાન્યથી ભારે અને એકલ દોકલ સેન્ટરની અંદર અતિ ભારે વરસાદો નોંધાય તેવી શક્યતાઓ હાલ હજુ મેં માની રહ્યા છે. આ સિવાયના બીજા વિસ્તારો હોય જેમ કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, સામાન્ય રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારોની અંદર અત્યાર સુધી વરસાદ છે પણ કોઈ ખાસ પ્રકારનું પરફોર્મન્સ ત્યાં હજુ જોવા નથી મળ્યું અને આવનારા 2 દિવસ પણ હજુ ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદો છે એ ચોક્કસથી જોવા મળશે. એકાદ જગ્યાએ કદાચ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય અને વરસાદ વધારે પડીએ
તે વાત અલગ રહેશે, પણ સામાન્યથી મધ્યમ વરસાદો છે એ ત્યાં પણ હજી આવનારા 2 દિવસ જોવા મળશે. એ પછી જે મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રની અંદર છેલ્લા 2 દિવસની અંદર સારા એવા વરસાદો નોંધાયા છે. લગભગ આ 3 જિલ્લા હું તમને કહું છું, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ, એના લગભગ 50% કરતા વધારે વિસ્તારોની અંદર સારા વરસાદ નોંધાયા છે. પણ એ વિસ્તારોની અંદર પણ હજી અમુક વિસ્તારો છે એમાં વરસાદ નથી. પણ આવનારા 2 દિવસ 19 અને 20 તારીખ એમ 2 દિવસ સુધી હજુ પણ આ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદોની શક્યતા છે. કચ્છ જિલ્લાની અંદર પણ એકંદરે સાર્વત્રિક કચ્છ જિલ્લાની અંદર વરસાદની સંભાવનાઓ રહેલી છે. કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારો છે એમાં થોડીક તીવ્રતા વધારે રહેશે. એ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવા જઈએ તો વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી, આ તમામ જિલ્લાઓ છે એની અંદર પણ આવનારા 2 દિવસ સુધી હળવાથી મધ્યમ, અમુક વિસ્તારની અંદર છૂટાછવાયા અને અમુક વિસ્તારની અંદર સામાન્યથી ભારે વરસાદો છે એ નોંધાઈ શકે છે. એ સાથે અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ હોય, કપડવંજ વન જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ સામાન્ય વરસાદોની શક્યતા છે. અતિ ભારે વરસાદો છે મધ્ય ગુજરાતના આ વિસ્તારોમાં નહીં જોવા મળે. એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેમાં દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, મહીસાગર જેવા વિસ્તારો છે એની અંદર મધ્યમથી ભારે વરસાદ, 1-2 સેન્ટરની અંદર ભારે વરસાદ થાય, બાકી મધ્યમ વરસાદો છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારે પણ જોવા મળે તેવું એક અનુમાન છે. એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર જે વિસ્તારોની અંદર સારા વરસાદ કે સામાન્ય વરસાદની શક્યતાઓ છે એની માહિતી આપી. નૈઋત્યનું ચોમાસું છે તે વિધિવત રીતે ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે. અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે. ભલે ગરમી ઉકળાટમાંથી કોઈ રાહત નહીં મળે, પણ 19 અને 20 તારીખ 2 દિવસ સુધી આ પ્રકારના વરસાદો પડવાના છે અને 20 તારીખ પછી 21 તારીખથી પણ વરસાદો કન્ટિન્યુ રહેશે. વરસાદોના વિસ્તારોમાં ફેરફાર થશે, પણ 21 તારીખથી વરસાદનો વિરામ નથી લેવાનું, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. હવે 21 તારીખથી વિરામ નથી લેવાનો, પણ છૂટાછવાયા અને ઘણા બધા વિસ્તારોમાં વરસાદ હશે, ઘણા બધા વિસ્તારોમાં નહીં હોય. આ પ્રકારનો માહોલ તો ચોક્કસથી જોવા મળવાનો છે. એ વિશેની તમામ વાત છે એ નેક્સ્ટ વિડીયોમાં કરવામાં આવશે. ખાસ કરીને આ વિડીયોની અંદર આપણે હાલમાં નૈઋત્યનું ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશ કરી ગયું છે અને તારીખોમાં જે વેરિએશન હતું એના વિશે વાત કરી, ગરમી ઉકળાટ ચાલુ રહેશે એના વિશે વાત કરવી, અને ખાસ કરીને કયા કયા વિસ્તારમાં સામાન્ય અને કયા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે તે વિશેની તમામ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ.